સતલાસણા તાલુકામાં નવીન ગઢવાડા નર્સિંગ કોલેજ ભવનમાં માતબર રકમનું દાન મળ્યું। ગઢવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ ચાલે છે। ગઢવાડા નર્સિંગ કોલેજ છેલ્લા 52 વર્ષથી ગઢવાડા પંથકને કર્મભૂમિ બનાવનાર ડોક્ટર નટુભાઈ આર પટેલ ભાવના હોસ્પિટલ પરિવાર દ્વારા 1,51,00,000 રૂપિયાની માતબર રકમનું શિક્ષણ માટે દાન કરાયું। સમર્થ ડાયમંડ દ્વારા 1,1 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું। સતલાસણા તાલુકો આમ તો મહેસાણા જિલ્લાના છેવાડાનો તાલુકો આર્થિક રીતે પછાત છે, પરંતુ છેલ્લા 52 વર્ષથી પોતાની કર્મભૂમિ બનાવી સતલાસણા ખાતે ભાવના હોસ્પિટલ ધરાવતા અને ગઢવાડા કેળવણી મંડળના મંત્રી શ્રી ડોક્ટર નટુભાઈ આર પટેલ તેમજ તેમના ધર્મપત્ની મણિબેન અને બંને દીકરાઓ સાથે મળી જે માટીમાં રમીને મોટા થયા, જે સ્કૂલમાં ભણ્યા અને આર્થિક રીતે સદ્ધર બન્યા, એ જ કર્મભૂમિનું ઋણ અદા કરવા સારું સતલાસણા તાલુકામાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ, જીવદયાની સંસ્થાઓ, પ્રાથમિક શાળા હોય કે બાલ મંદિર કે પુસ્તકાલય કે અન્ય ક્ષેત્ર, તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય તત્પર રહેતા હોય છે। ગઢવાડા નર્સિંગ કોલેજમાં અત્યારે 150 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। બીએસસી નર્સિંગ 250 જેટલા વિદ્યાર્થીઓ જીએનએમ નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા છે। હાલ હાઈસ્કૂલના મકાનમાં અભ્યાસ કરતા હોય ગઢવાડા નર્સિંગ કોલેજનું પોતાનું મકાન અને ગઢવાડા પંથક તેમજ આજુબાજુના તાલુકાના વિદ્યાર્થીનીઓ નર્સિંગમાં અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજળું બનાવે તે હેતુથી કોલેજ ભવન માટે દાતાશ્રીઓએ માતબર રકમનું દાન કરી ભૂમિનું ઋણ અદા કર્યું હતું। બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, સતલાસણા। કેળવણી મંડળમાં જોડાયો અને કેળવણી મંડળમાં જોડાયા પછી જે મારી પ્રગતિ થઈ, મને સામાજિક કાર્યો કરવાની જે મને મોકળાશ મળી, આ વિસ્તારની અંદર ગામડે ગામડે ફરી અને મેં દાન ઉઘરાવ્યું અને એ દાન મારફતે કોલેજ માટે જમીન ખરીદી, કોલેજનું મકાન બનાવ્યું અને છેલ્લે અહીંયા ગઢવાડા વિભાગ કેળવણી મંડળના કેમ્પસમાં એક નવીન 1.5 વર્ષથી નર્સિંગ કોલેજ પણ અમે ચાલુ કરી છે અને આ નર્સિંગ કોલેજના મકાન બનાવવા માટે મેં અને મારા પરિવાર મારફતે એક દરખાસ્ત આવી કે એક સંસ્થાનો ઠરાવ હતો, જે વ્યક્તિ 1,51,00,000 રૂપિયા આમાં દાન કરે એનું નામ સંસ્થા સાથે જોડવું, આવા ઠરાવથી મારા પરિવારને એમાં રસ જાગ્યો અને મારા બંને છોકરાઓ, મારા બંને દીકરાઓએ આની અંદર રસ બતાવ્યો અને મારા પરિવારે આ માતબરદાર સંસ્થાને આપ્યું।